દેવળ મારા ઈસુ ભગવાનના, ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, નીચે બેસીને દર્શન થાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના. દાંતણ દાડમી મારા ઈસુ ભગવાનને, દાંતણ દાડમી મારા ઈસુ ભગવાનને, એ સોનાની ચીરવળી જાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, એ ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના. ભોજન લાપસી મારા ઈસુ ભગવાનને, એ ભોજન લાપસી મારા ઈસુ ભગવાનને, સાકરિયા કંસાર મળી જાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઈસુ ભગવાનના, ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના. નાવણ કુંડિયું મારા ઈસુ ભગવાનને, એ નાવણ કુંડિયું મારા ઈસુ ભગવાનને, ઓ પિત્તળના લોટા મળી જાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, એ ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના. પોઢણ ઢોલિયા મારા ઈસુ ભગવાનને, એ પોઢણ ઢોલિયા મારા ઈસુ ભગવાનને, સોનાની ખાટ મળી જાય કે મારું મન દોડી દેવળમાં જાય. ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના, ઓ ઊંચા દેવળ મારા ઈસુ ભગવાનના.
जीवन ज्योत जगावो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो। टचुकड़ी आंगड़ियों मां जाजू जोर जमावो, टचुकड़ी आंगड़ियों मां जाजू जोर जमावो। ममता जगत बनावो हमने रड़बड़ता शिखवाड़ो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो। दिवे अंधारे जोवा आंखें तेज भरावो, वण दिवे अंधारे जोवा आंखें तेज भरावो। जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो। उगता मन ना फुलड़ाने रस थी सभर बनावो, उगता मन ना फुलड़ाने रस थी सभर बनावो। जीवन नारंगो प्रगटावा, जीवन नारंगो प्रगटावा, पीछे तुम्हारी चलाओ हमने मघ मघता शिखवाड़ो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो, जीवन ज्योत जगावो प्रभु हे जीवन ज्योत जगावो।
વિશે જ ઉડાવો. જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો. સ્નેહ શક્તિ બલિદાનની રીતિ, સ્નેહ શક્તિ બલિદાનની રીતિ, ભરચક ધાર જરાવો અમને, સ્થળ સ્થળમાં વરસાવો. जीवन ज्योत जगावो प्रभु हे, जीवन ज्योत जगावो. जीवन ज्योत जगावो प्रभु हे, जीवन ज्योत जगावो. પસ્તાવાની નિશાની રૂપે અને આપણા સ્નાન સંસ્કારની યાદ દેવડાવવા તથા દેવળની દિવાલો અને વેદીને શુદ્ધ કરવા તેઓ શ્રી જળનો છંટકાવ કરશે. હે ઈશ્વર, પ્રાચીન કાળમાં જળ વડે જ તમે તમારા લોકોને ઉગારી લીધા હતા. આ જળમાં પવિત્ર આત્માની કૃપા ઉતારો. જ્યાં જ્યાં એ પડે ત્યાં ત્યાં તમારો આશીર્વાદ ઉતારો. આનંદ અને પ્રેમ, શાંતિ ને સલામતી, શ્રેય ને કલ્યાણના એના મોજા હૃદય હૃદય ઉછળી રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. અધ્યક્ષ શ્રી દેવળની મધ્યમાં થઈને આગળ વધે છે અને દેવળની દિવાલો તથા ભક્તો પર પવિત્ર પાણીનો છંટકાવ કરતા જાય છે. ત્યારબાદ તેઓ વેદી પર પવિત્ર પાણીનો છંટકાવ કરે છે. એ દરમિયાન આપણે ભજનમાં જોડાઈએ. આજે પ્રભુના માન મગાવો, કોઈ નવું એક ગીત, કોઈ નવું એક ગીત. આજે પ્રભુના માન મગાવો, કોઈ નવું એક ગીત, કોઈ નવું એક ગીત. લોક પ્રભુનો જયનારો લલકારો, તમે ભજનને કીર્તન એના કંઠ ભરી પુકારો, કંઠ ભરી પુકારો. આજે પ્રભુના માન મગાવો, કોઈ નવું એક ગીત, કોઈ નવું એક ગીત. અનુપમેવા કાર્યો કર્યા, તેજ પુણ્ય પ્રતાપે મેળવી એણે જીત, મેળવી એણે જીત. આજે પ્રભુના માન મગાવો, કોઈ નવું એક ગીત, કોઈ નવું એક ગીત. હે કૃપા સાગર પિતા પરમેશ્વર, આ પ્રાર્થના ગૃહમાં વાસો કરો. પવિત્ર આત્માની કૃપાથી અમને સૌને શુદ્ધ અને પવિત્ર કરો. પવિત્ર આત્માના નિવાસ માટેનું અમો મંદિર છીએ તેવું જ્ઞાન બક્ષજો.
આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. આ મંગલ પાવન દિને આપણે સૌ પ્રભુ પરમેશ્વરના યશોગાન ગાઈએ. ईश्वरनो महिमा थाओ, परम ईश्वरनो महिमा थाओ. धरती ऊपर शांति उतरी आओ, प्रभुना वाला भक्तो ऊपर शांति उतरी आओ, प्रभुना वाला भक्तो ऊपर शांति उतरी आओ. परम धाम ईश्वरनो महिमा थाओ. हे नाथ सनातन राज राजेश्वर, शक्तिशाली परम पिता परमेश्वर. हे नाथ सनातन राज राजेश्वर, शक्तिशाली परम पिता परमेश्वर. पूजन करता नमिय तुम्हारे पास, आभार किया अंतर हम छलका. दिव्य तमारो वैभव शोभान, सौगाइए तमारा ईश्वरनो महिमा थाओ. हे ईश्वर पुत्र यीशु भगवान, बलिदान मूर्ति है दया तमें हरना. दया करी करो हम उदार. जगत पाप सौ तमें हरना.
કરીએ. હે સર્વશક્તિમાન અને સનાતન પ્રભુ, સંત પાઉલના મંદિર પર તમારી કૃપા ઉતારો. અહીં શ્રદ્ધા રાખીને આવનાર યાચક કદી ખાલી હાથે પાછો ન જાઓ. તમારા વાત્સલ્યને ભેગા થયેલા તમારા ભક્તો પર રહેમ નજર કરો. તેમને તમે તમારી વાણી તથા સંસ્કારો વડે સબળ ને સમૃદ્ધ કરતા રહો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પ્રભુ વાણીની ઉપાસના કરવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ તે વાંચન પીઠનો અત્યારે આશીર્વાદ કરવામાં આવશે. પ્રભુ ઈસુ સભાગૃહમાં અધિકારપૂર્વક પ્રભુ વાણી વાંચી સમજાવતા હતા. એની યાદગીરીમાં જૂના અને નવા કરારમાંથી આપણને પ્રભુનો શુભ સંદેશ સંભળાવવા, પવિત્ર વાણી સાંભળવા તેમજ તેની ઘોષણા કરવા સારું આ વાચન પીઠનો આશીર્વાદ કરીએ. હે પ્રેમાળ પિતા, તમારા શબ્દો જીવન દેનાર છે તથા સૌમાં પ્રાણ પૂરે છે. તેમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. તમારી પવિત્ર વાણીની ઘોષણા સારું ઉપયોગ થનાર આ વાંચન પીઠને આશીર્વાદિત કરો. તમારી વાણી અમારા સૌના જીવનને સત્યનો પંથે દોરી જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પહેલો શાસ્ત્ર પાઠ અનુસંહિતાના ગ્રંથમાંથી પાઠ 18મો અધ્યાય કડી 15-20. પૈગંબર મોકલવાનું વચન. તમારો ઈશ્વર પ્રભુ તમારા લોકોમાંથી મારા જેવા પૈગંબરને પેદા કરશે અને તેની વાત જ તમારે સાંભળવી. હોરેબ પર્વત આગળ સમાજ ભેગો થયો હતો. તે દિવસે તમે તમારા ઈશ્વર પ્રભુ પાસે આ જ માગ્યું હતું. ત્યાં તો તમે એમ કહ્યું હતું કે હવે આપણે ફરીવાર આપણા ઈશ્વર પ્રભુનો અવાજ સાંભળવો નથી કે આ મહાઅગ્નિ ફરી જોવો નથી, નહીં તો આપણે મરી જઈશું. ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, એ લોકો કહે છે તે બરાબર છે. હું તેમને માટે તેમના લોકોમાંથી જ તારા જેવા પૈગંબરને પેદા કરીશ અને તેને મોઢે મારી વાણી ઉચ્ચારાવીશ. તે મારી બધી આજ્ઞાઓ લોકોને જણાવશે અને જો કોઈ મારે નામે એ જે વચનો ઉચ્ચારશે તે સાંભળશે નહીં તો હું તેનો જવાબ માગીશ. પણ જે કોઈ પૈગંબરને મેં આજ્ઞા ન કરી હોય એવું કંઈ મારે નામે બોલવાની ધૃષ્ટતા કરશે અથવા બીજા દેવોને નામે બોલાવશે તે પૈગંબરને મરવું પડશે. આ પ્રભુની વાણી છે. के राधे संतानों प्रभुने अंजलि आपो, प्रभुनो महिमा करो ने तेनी शक्ति ने अंजलि आपो. प्रभु जी के नाम तणा महिमा ने अंजलि आपो. परम पवित्र प्रगटे त्यारे चरणे शीर नमावो, चरणे शीर नमावो. जल्दी जल पर प्रभु नो उठे साथ,
प्रतापीश्वर पाड़े गर्जननाद, जल्दी जल पर पड़गा तो नाद, प्रभु नो केवो महिमावंतो साथ, ईश्वर के राने संतानो प्रभु ने अंजलि आपो, प्रभु नो महिमा करो ने तेनी शक्ति ने अंजलि आपो, प्रभु जी तेरा नाम धना महिमा ने अंजलि आपो, परम पवित्र प्रगटे चारे चरणे शीर नमावो, चरणे शीर नमावो, चरणे शीर नमावो। બીજો શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિતોના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 9 કલમ 1-20। સાઉલનું પ્રભુના શિષ્યો સામેનું ખુન્નસ હજી એવું ને એવું હતું। તેણે વડા પુરોહિત પાસે જઈને દમસ્કના સભાગૃહો ઉપર પત્રો માગ્યા, જેથી પોતે ઈસુના પંથના સ્ત્રી કે પુરુષ જે કોઈ મળી આવે તેમને બાંધીને યરુસાલેમ લઈ આવે। તે પ્રવાસ કરતો કરતો દમસ્ક નજીક આવ્યો। ત્યાં અચાનક આકાશમાંથી પ્રકાશનો એક ઝબકારો તેને ઘેરી વળ્યો। તે જમીન ઉપર પડી ગયો। ત્યાં જ તેને અવાજ સંભળાયો, સાઉલ સાઉલ, તું શાના માટે રડે છે? સાઉલે પૂછ્યું, પ્રભુ આપ કોણ છો? અવાજે કહ્યું, હું ઈસુ છું, જેને તું રંજાડે છે, પણ ઉઠ અને શહેરમાં જા, અને તારે શું કરવું એ તને કહેવામાં આવશે। એની સાથે પ્રવાસ કરતા માણસો તો અવાક થઈ ગયા। તેમણે અવાજ સાંભળ્યો હતો, પણ કોઈ માણસને જોયો ન હતો। સાઉલ જમીન ઉપરથી ઊભો થયો, પણ જ્યારે તેણે આંખ ઉઘાડી ત્યારે તે કશું જોઈ શકતો ન હતો। એટલે એ લોકો તેને હાથ પકડીને દમસ્ક લઈ આવ્યા। 3 દિવસ સુધી તે આંધળો રહ્યો, અને તેણે ન કશું ખાધું કે ન કશું પીધું। હવે દમસ્કમાં હનનિયા નામે એક શિષ્ય રહેતો હતો। પ્રભુએ તેને દર્શન દઈને કહ્યું, હનનિયા? તે બોલ્યો, હાજર છું પ્રભુ। પછી પ્રભુએ તેને કહ્યું, તું ઊભો ઊભો સિદ્ધિ નામની ગલીમાં જા, અને યહૂદાને ઘેર તાર્સસના સાઉલ નામના માણસની તપાસ કર। તે અત્યારે પ્રાર્થના કરી રહ્યો છે, અને તેને એક દિવ્ય દર્શન લાદ્યું છે। તેમાં તેણે હન્નિયા નામના માણસને આવીને પોતાને દેખતો કરવા પોતા ઉપર હાથ મૂકતો જોયો છે। હન્નિયાએ કહ્યું, પ્રભુ, એ માણસે યરુસાલેમમાં તમારા ભક્તો ઉપર જે સિતમ ગુજાર્યા છે તે વિશે મેં ઘણા માણસો પાસે સાંભળ્યું છે, અને અહીં પણ જે કોઈ તમારું નામ લે તે સૌને બંધનમાં નાખવાની એણે મુખ્ય પુરોહિતો પાસેથી સત્તા મેળવી છે। પણ પ્રભુએ તેને કહ્યું, તું તારે જા, કારણ વિધર્મી લોકો અને તેમના રાજાઓ આગળ તેમજ ઇઝરાયલની પ્રજા આગળ મારું નામ પ્રગટ કરવા મેં એને મારા સાધન તરીકે પસંદ કરેલો છે। હું પોતે એને બતાવીશ કે મારા નામ ખાતર એણે કેટલું ભોગવવાનું છે। આથી હનનિયા ગયો અને ઘરમાં જઈને સાઉલ ઉપર પોતાના હાથ મૂકીને બોલ્યો, સાઉલ મારા ભાઈ, પ્રભુએ અહીં આવતા રસ્તામાં તને જેમણે દર્શન દીધા હતા તે ઈસુએ તું ફરી દેખતો થાય અને તારામાં પવિત્ર આત્માનો વાસ થાય એ માટે મને મોકલ્યો છે। અને તે જ ક્ષણે સાઉલની આંખો ઉપરથી જાણે પડદ ખુલી ગયા અને તે દેખતો થઈ ગયો। પછી તેને સ્નાન સંસ્કાર કરાવવામાં આવ્યો। ત્યાર પછી તેણે ખોરાક લીધો, એટલે તેને શક્તિ મળી। થોડા દિવસ તે શિષ્યોની સાથે દમસ્ક રહ્યો, અને થોડી જ વારમાં તેણે સભાગૃહોમાં ઈસુને વિશે ઘોષણા કરવા માંડી, એ ઈશ્વરનો પુત્ર છે। આ પ્રભુની વાણી છે। ભજન નંબર 82, પેજ નંબર 96। जय जयकार प्रभुनो जो प्रभुनो जय जयकार, प्रभुनो जय जयकार, प्रभुनो
પ્રભુ તમારા અંતરમાં વસો. ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત માર્ક લુથે શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 1 કલમ 21થી 28 સુધી. તેઓ કફરનહૂમ ગયા અને વિશ્રામવાર આવતા ઈસુએ સભાગૃહમાં જઈને ઉપદેશ આપવા માંડ્યો. લોકો એમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ તેઓ શાસ્ત્રીઓની પેઠી નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠી ઉપદેશ આપતા હતા. એવામાં અશુદ્ધ આત્મા વળગેલો એક માણસ સભાગૃહમાં આવી ચીસ પાડી ઉઠ્યો, ઓ નાઝરેતના ઈસુ, તારે ને અમારે શું? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? મને ખબર છે તું કોણ છે. તું ઈશ્વરનો પરમ પવિત્ર પુરુષ છે. પણ ઈસુએ તેને બોલતો અટકાવીને કહ્યું, ચૂપ રહે અને એનામાંથી બહાર નીકળ. એટલે અશુદ્ધ આત્મા પેલા માણસને આકડીમાં પછાડીને મોટી ચીજ પાડી તેનામાંથી ચાલ્યો ગયો. આ જોઈને બધા લોકો અચંબો પામીને માહોમાહે કહેવા લાગ્યા, આ શું? આ તો નવીન જ જાતનો ઉપદેશ છે. આ તો અધિકારપૂર્વક બોલે છે, અશુદ્ધ આત્માઓને આજ્ઞા કરે છે તો તેઓ પણ એનું કહ્યું કરે છે. અને થોડી જ વારમાં ગાલિલના પ્રદેશમાં ચારેકોર તેમની નામના ફેલાઈ. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં મારા વાલા સ્વજનો, આટલી મોટી સંખ્યામાં રવિવાર હોવા છતાં ધર્મગુરુ આવ્યા છે એ ખૂબ જ આનંદની વાત છે. અહીંયા પૂજ્ય ફાધર જસ્ટિન, ફાધર એન્ટની જે સુંદર કામ અને સેવા આપી રહ્યા છે અને ધગસથી કામ કરી રહ્યા છે, એટલે આપણે આ નવું મંદિર જોઈ શકીએ છીએ. બાજુમાં શાળાનું પણ કાર્ય આગળ વધી રહ્યું છે. ખૂબ જ મહેનત અને ખૂબ જ ધગસથી અને એક સ્વપ્ન જોઈને કામ કરી રહ્યા છે. એમની સાથે સિસ્ટરો પણ કામ કરી રહ્યા છે. આ મિશનની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં ઘણા બધાએ શરૂઆતમાં ખૂબ જ મહેનત કરી અને શુભ સંદેશની ઘોષણા કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો છે. આજના આ દિવસે આપણા આખા આ ધર્મ વિભાગ ઉપર પુષ્કળ ને પુષ્કળ કૃપાઓ પ્રભુ ઉતારે અને વિશેષમાં આપણા સૌની શ્રદ્ધા મજબૂત કરે એ માટે આપણે પ્રભુને આજે ખાસ યાદ કરીએ અને એમને પ્રાર્થીશું. સંત પાઉલ જે ખ્રિસ્તીઓને રંજાડતો હતો, એની પસંદગી પ્રભુએ કરી કે એ શુભ સંદેશની ઘોષણા કરવા નીકળી પડે. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે, કારણ કે જો પાઉલની એ પસંદગી ન થઈ હોત તો કદાપી પ્રભુ ઈસુનો ધર્મ, એમણે સ્થાપેલી ધર્મસભા અને એમણે સ્થાપેલો ધર્મ એ કદાપી ત્યાં જ ઇઝરાયલની અંદર જ ફરતો રહ્યો હતો. પણ એમણે પાઉલની પસંદગી કરી. આજના બીજા શાસ્ત્ર પાઠમાં આપણે સાંભળ્યું, એની પસંદગી કરી. મેં એને પસંદ કર્યો છે જેથી કરીને એ જઈને બીજા લોકોને, બિન યહૂદી લોકોને શુભ સંદેશ સંભળાવે. યુરોપની અંદર તેઓ ગયા, રોમની અંદર, અને રોમ જતા દિવસે એ ધર્મસભાનું મહત્ત્વનું કેન્દ્ર બની ગયું, કેથલિક ધર્મસભાનું કેન્દ્ર બની ગયું, જ્યાંથી સુંદર કામ ચારે બાજુ પ્રસરી રહ્યું. અને એટલે ત્યાં આગળ જે રોમની અંદર સંત પાઉલે અને આજુબાજુના નજીકના જે વિસ્તારો હતા, ગ્રીસની અંદર, સમેરિયાની અંદર, આ બધી જગ્યાએ જઈને એમણે ખૂબ જ ઘોષણા કરી. ત્યાંથી પછી આપણને પણ અહીંયા આગળ માતા સુધી પણ આપણને લાભ મળ્યો છે. અને એટલે ખરેખર પ્રભુનો આભાર માનીએ કે જો પ્રભુ ઈસુ આપણા જીવનમાં ના આવ્યા હોત
તો કેવું હોત આપણું જીવન? કોને આપણે દાન નાખી શક્યા હોત? આપણો પ્રભુ તો જીવિત પ્રભુ છે. એ પુનરુત્થાન પામીને સંત પાઉલને દર્શન આપે છે. એ સિવાય બીજા શિષ્યોને પણ એમણે દર્શન આપ્યા હતા. એનું શરીર, પ્રભુનું શરીર આપણા જેવું જ છે. કારણ કે શિષ્યો સાથે બેસીને એમણે ભોજન પણ લીધું હતું, એમની સાથે વાતચીત પણ કરી હતી, અને છેલ્લે તેઓ સ્વર્ગમાં ગયા ત્યાં પણ એ હાજર હતા. સંપૂર્ણ રીતે આપણી જેવા પુનરુત્થાન પામ્યા. અને જીવિત પ્રભુ આજે જીવિત છે, આપણી વચ્ચે જીવિત છે. આપણે એનો અનુભવ કરવાનો છે. આપણા જીવનનું એક કેન્દ્ર બનવાનું છે. આપણે જ્યારે પ્રવેશ કરતા હતા ત્યારે બહુ સુંદર પ્રવેશદાન થતો. તું બધામાં પ્રભુ તું છે. આકાશ પાતાળ સુંદરતામાં, માનવમાં તું હાજર છે. પણ આપણો પ્રભુ એ જીવિત પ્રભુ છે, અને એનામાં જો આપણે શ્રદ્ધા રાખીશું તો બધું જ ગૌણ બની જશે. સંત પાઉલ શું કહે છે કે મને જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળ્યા એના બદલામાં બધી જ બીજી વસ્તુઓ કચરા સમાન છે. આપણા બાઇબલની અંદર કચરો લખ્યો છે, ધૂળ સમાન છે. બીજી ગમે તે વસ્તુઓ મળે, ગમે એટલા મોટા હોદ્દાઓ મળે, ગમે એટલે ધન દોલત મળે, એ બધું સંત પાઉલ માટે કચરા સમાન છે. પણ કે મારી માટે એ છે કે મને પ્રભુ ઈસુ મળ્યા છે. અને એ જ વલણની અંદર આપણે આગળ વધવાનું છે. બીજી બધી વસ્તુ તો ઠીક મારા ભાઈ, હોય ના હોય, આજે છે કાલે નથી. ધનવાન લોકો કાલે કદાપી ગરીબ બની જાય, ગરીબ લોકો મોટા થઈ જાય, બધું થાય. એ બધું ચલાયમાન છે, આજે છે ને કાલે નથી. પણ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ગઈકાલે, આજે ને આવતીકાલે એ જ પ્રભુ છે. ને એનામાં ઊંડી આપણી શ્રદ્ધા, આપણે એને ખૂબ જ પ્રેમ કરીએ. આપણો પ્રભુ આપણે જોઈ શકતા નથી, પણ અનુભવ કરી શકીએ છીએ. વારે વારે નાની નાની બાબતોમાં આપણને એનો અનુભવ થાય છે. નાની નાની બાબતોમાં, ઘરેથી નીકળીએ ત્યાંથી અહીંયા આવે પાછા જઈશું, બધામાં એ આપણી સાથે ને સાથે છે. એણે વચન આપ્યું છે કે આ દુનિયાના અંત સુધી હું તમારી સાથે છું. માથેના શુભ સંદેશની અંદર છેલ્લી કલમ, છેલ્લું વાક્ય એ છે, ખાતરી રાખજો કે આ દુનિયાના અંત સુધી હું તમારી સાથે જ છું. એ આપણી સાથે જ છે, સાથે જ છે ને સાથે જ છે. એ અનુભવ કરીએ, એ જીવનની જરૂર છે. સંત પાઉલ સતત ને સતત એ જ અનુભવ કરતા રહ્યા. એમને બહુ પરીક્ષણો આવ્યા, ઘણું બધું સહન કરવાનું આવ્યું, પણ દ્રઢ રહ્યા, કારણ કે એ પ્રભુમાં એ વિશ્વાસ ધરાવતા હતા. યશાયાના ગ્રંથની અંદર કીધું છે કે જે કોઈ પ્રભુમાં શ્રદ્ધા ધરાવે છે, વિશ્વાસ રાખે છે, જે એના ઉપર ભરોસો કરે છે, એ કોઈ દિવસ થાકતો વ્યક્તિ નથી. થાકી નહીં જાય, હારી નહીં જાય. ગરુડ સમાન એ ઉડશે. પ્રભુમાં વિશ્વાસ, પ્રભુમાં ભરોસો. આપણામાં નહીં, આપણામાં કાંઈ નથી, આપણી પાસે કાંઈ નથી, આજે છે ને કાલે નથી, પણ પ્રભુમાં એ ઊંડો વિશ્વાસ. અને એટલે આ મંદિર જે છે એ મંદિર પ્રભુનો સહવાસ છે. અહીંયા આગળ પરમ પ્રસાદમાં પ્રભુ આપણી માટે સાક્ષાત્કાર રીતે હાજર છે. કોઈ પણ મંદિર, કેથલિક દેવાલયમાં જઈએ ત્યાં પ્રભુ પરમ પ્રસાદમાં આપણી માટે સાક્ષાત્કાર રીતે હાજર છે. એક બાજુ શ્રદ્ધાથી આપણે હર હંમેશા આપણા એનો અનુભવ કરતા રહીએ, પણ પ્રભુ મંદિરમાં આવીએ ત્યારે ત્યાં આગળ એને પરમ પ્રસાદમાં જોઈએ. પરમ પ્રસાદ એ પ્રભુની સાક્ષાત્કાર હાજરી, એ એનું શરીર, એ એનું રક્ત છે. એ જ અસલ ઈસુ જે આજે સ્વર્ગની અંદર બિરાજમાન છે, એ જ પ્રભુનું એ શરીર અને રક્ત છે. એમાં ઊંડો વિશ્વાસ રાખીએ. એ લેવા માટે આવીએ. કોને લેવા આવીએ છીએ, કોને મળવા આવીએ છીએ, એ આપણે અંદરથી આપણે વિચારવાની જરૂર છે ને એની તૈયારી કરીને આવીએ. એટલે પ્રભુને મળવા આવ્યા છે. અને પ્રભુ ઈસુ આજના બીજા પાઠની અંદર એક બીજું બહુ સુંદર કામ કરે છે. એક સુંદર સમાચાર આપણને આપે છે. સંત પાઉલ, જેનું નામ સાઉલ હતું,
એ ખ્રિસ્તીઓને રંજાડતા હતા. અને એટલે પ્રભુએ એને કીધું, સાઉલ સાઉલ, તું શા માટે મને રંજાડે છે? પ્રભુ, આપ કોણ છો? શું છું? મારા લોકોને તું રંજાડે છે? મને રંજાડે છે. અને એટલે ઈસુના અનુયાયીઓ એ આપણે બધા એક પ્રભુ ઈસુનું શરીર છીએ. આપણી વચ્ચે પ્રભુનો વાસ છે. મંદિરમાં આવી રીતે ભેગા થઈએ છીએ, પ્રભુ હાજર છે. બે લોકો જ્યાં હાજર હશે, કહે છે પ્રભુ પ્રાર્થનામાં મારા નામ ખાતર, તો ત્યાં હું હાજર છું. એની હાજરીની પરાકાષ્ઠા ક્યાં છે? એ કહે છે કે અદનામાં અદના માટે તમે જે કાંઈ કર્યું એ તમે મારે માટે જ કર્યું છે. મંદિરને આપણે આટલું સુંદર બનાવ્યું છે, કેટલી બધી મહેનત કરી છે, કેટલો બધો ખર્ચો કર્યો છે, બહુ યોગ્ય છે. પ્રભુ માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ આપીએ. સાથે સાથે એ રાખીએ યાદ કે અદનામાં નાનામાં નાની વ્યક્તિમાં, બાળક હોય, વડીલ હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, રૂપાળું હોય, કદરૂપું હોય, બીમાર હોય કે તંદુરસ્ત હોય, એ બધામાં પ્રભુ ઈસુનો વાસ છે. અને આપણી માટે તો આપણને પવિત્ર આત્મા મળ્યા છે. જ્યારે આપણે સ્નાન સંસ્કાર લીધો હતો ત્યારે આપણને પવિત્ર આત્મા મળ્યા છે. ને આપણો આ દેહ હવે પવિત્ર આત્માનું મંદિર છે. સંત પાઉલ આપણને શીખવાડે છે કે આપણે પવિત્ર આત્માનું મંદિર છીએ અને એ મંદિરને સ્વચ્છ રાખીએ. વિચારથી, વાણીથી, વર્તનથી, કાર્યોથી સ્વચ્છ રાખીએ. હંમેશા મનની અંદર શું વિચારો, આંખોથી શું જોઈએ છે, હૃદયમાં શું છે, એનો વિચાર કરીએ. કારણ કે પવિત્ર આત્મા સતત એની અંદર હાજર છે. કારણ કે આપણને સ્નાન સંસ્કાર મળ્યો છે. સ્નાન સંસ્કારના દિવસે પવિત્ર આત્મા આપણા ઉપર ઉતર્યા, ઈશ્વરના સંતાનો બન્યા છીએ. અને એ પવિત્ર આત્મા આપણી સાથેને સાથે છે. જ્યારે આપણે મરણ પામીશું ત્યારે આપણા આત્મા સાથે એ આપણે જઈશું. એટલે આપણું આ દેહ પણ એ પવિત્ર આત્માનું મંદિર છે. અને એટલે એક વ્યક્તિને માન આપીએ, એક વ્યક્તિને આદર સત્કારથી જોઈએ, એનામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને નિહાળીએ. સામેની વ્યક્તિ આપણો દુશ્મન નથી. કદાપી આપણને રંજાડતા હોય તો પણ એ આપણો દુશ્મન નથી. એટલે ઘણા બધા એવા સંતો થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા, એવા ધર્મો જે થઈ ગયા, એવો સંન્યાસ્ત વર્ગ થઈ ગયો જે કહી શક્યા કે તમને હું માફ કરી દઉં છું. સ્ટેફનને જ્યારે સંત પાઉલની હાજરીમાં મારવામાં આવે તો કહે, હે પ્રભુ, આ લોકોની ઉપર આ તો ગુનો ગણીશ નહીં. માફી કરી શક્યો કારણ કે બીજામાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શક્યા હતા. બીજાને જ્યારે આપણે મદદ કરીએ છીએ ત્યારે આપણે ખરેખરમાં પ્રભુ ઈસુને જ મદદ કરીએ છીએ. બીજા એક વ્યક્તિ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બીજું રૂપ છે. આ હંમેશા આપણા મનમાં રાખીશું તો ખરેખર આપણું જીવન પવિત્ર અને પવિત્ર બનતું જશે અને આ મંદિર આપણું હંમેશા સ્વચ્છ રહેશે. તો આજે આ પ્રભુ મંદિરનો જ્યારે આશીર્વાદ થઈ રહ્યો છે તો પ્રભુ આગળ માંગણી કરીએ કે પ્રભુ, મારા હૃદયને શ્રદ્ધાથી ભરપૂર કરો. તને જ હું વળગી રહ્યું પ્રભુ. પરિસ્થિતિ ગમે તે આવે પણ તારામાં જ મારી શ્રદ્ધા દ્રઢ અચલ રહે. આમેન. આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. શ્રદ્ધા રાખીએ છીએ તે સર્વસમજ છે, તે સર્વસમજ છે, તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે. એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા, પિલાતના અમલમાં દુઃખને વળ્યા, ક્રૂસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા અને સ્વર્ગે સુધાવ્યા. તે સર્વસમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે અને ત્યાંથી જીવતા અને મહિલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર અને વિશ્વાસી ધર્મસભા, પુણ્યજનોનું સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેવના પુનરુત્થાનનો તથા અમર જીવનનો ઇકરાર કરીએ છીએ. આમેન. અત્યારે આપણે દેવાલયની અભિષેકની અગત્યની વિધિમાં ભાગ લઈએ છીએ. ત્યારે સૌથી પહેલાં આપણે સંતોને આહ્વાન કરીશું. આપણે સૌ ચેતન સ્વરૂપ પરમપિતા પરમેશ્વરનું મંદિર છીએ. ઈશ્વરના વચન છે, હું તેઓમાં વાસો કરીશ, હું તેમની વચ્ચે વિચરીશ,
હું તેઓનો ઈશ્વર બનીશ અને તેઓ મારી પ્રજા બનશે. આ દેવાલયમાં પરમપિતા પરમેશ્વરનો નિવાસ શ્રદ્ધાળુઓનો અનુભવ બની રહો. સર્વ સંતોની જપમાળા દેવાલયના પ્રાંગણને પાવન અસ્તિત્વથી ભરી દો. આવો આપણે સૌ આહ્વાન કરી આપણે સૌ ઊભા થઈએ અને ભક્તિભાવથી જપમાળામાં ભાગ લઈએ. પિતા પરમેશ્વરને આપણે કરેલી પ્રાર્થનાને સૂર મેળવવા સંતોને વિનંતી કરીએ.
સંત અગોસ્તે હે સંત બાસિલ Francis Xavier हे संत वियानी हमारे माटे करो विनती हे संत रेसिया हमारे माटे करो विनती हे सर्व संतो प्रभु सर्व अनिष्ट थी हे प्रभु सर्व पाप थी हे प्रभु अनंत सजामती बलिदान पुनरुत्थान ने प्रतापे पवित्र आत्मा ने तकी हमें तो पापी जनों छिए
પરમ કૃપાળુ પ્રભુ, ધન્ય કુમારી મરિયમ અને તમામ સંતોની પ્રાર્થનાને પ્રતાપે તમે અમારી પ્રાર્થના કાને ધરો. આ દેવાલય તમારા પાવન નામને અર્પણ કરીએ છીએ. એ મુક્તિ અને કૃપાનું ઘર બને, જેમાં પ્રભુ ઈસુમાં શ્રદ્ધા રાખનાર સૌ એક મન થઈને ભેગા મળે અને સાચા દિલથી શ્રદ્ધાપૂર્વક તમારી પૂજા કરતાં કરતાં એકબીજાના પ્રેમમાં વૃદ્ધિ પામે. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. સંત પાઉલનો આ દેવાલય ઈશ્વરના મહિમાથી ઝળહળો. ધર્મસભામાં અતિ સોહાયમાન બનો. માનવજાત વચાડે પ્રભુજીનો મનોહર આવાસ મોરી ઉઠો, એવી પ્રાર્થના સદા સર્વદા સૌ કરતા રહીએ. અત્યારે આપણે દેવાલયના પ્રતિષ્ઠાપન વિધિની પ્રાર્થનામાં જોડાઈએ. હે સર્વશક્તિમાન પરમેશ્વર, સમસ્ત વિશ્વ તમને સમાવી શકે તેમ નથી. તેમ છતાં તમે આ પૃથ્વી ઉપર ઈંટોના એક મકાનમાં વસવાનું પસંદ કર્યું છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે હાજર થાઓ છો, જ્યાં સતત તમારા નામનું સ્મરણ થાય ને જ્યાંથી તમારી પ્રજા પર તમારી આશીષો સતત વરસતી રહે. અમારી પ્રાર્થના સાંભળો. આ મંદિર ઉપર તમારી રહેમ નજર રાત દિવસ ઠરી રહો. તેના ઉપર તમારો આશીર્વાદ ઉતારી તેને પાવન કરો. આ મંદિરમાં તમારે દર્શને આવનાર તમામ ભક્તોને સર્વ અનિષ્ટોથી મુક્ત કરો અને એમની શ્રદ્ધાભરી વિનંતીઓ કાને ધરો. આ મંદિરમાં એકત્ર થઈ સંત પાઉલના દેવાલયના સૌ ભક્તો પ્રેમને તાંતણે બંધાઈ જઈ એક મંગલ આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. હવે વેદી અને દેવળની દિવાલોનો અભિષેક કરવામાં આવશે. વેદી અને દેવળની દિવાલને પવિત્ર તેલથી અભિષેક કરવામાં આવશે. વેદીનો પવિત્ર તેલથી કરાયેલો અભિષેક તેને ઈસુનું પ્રતીક બનાવે છે. ઈસુ આપણા સૌના આગેવાન છે. ખ્રિસ્ત એટલે અભિષિક્ત છે, કારણ કે પિતાએ પવિત્ર આત્માથી ઈસુનો અભિષેક કરી તેમને મહાપુરોહિત બનાવ્યા, જેથી ઈસુ ધર્મસભારૂપી દેહને વેદી ઉપર તમામ લોકોના તારણ અર્થે પોતાના જીવનનું બલિદાન આપે. દેવળનો અભિષેક સૂચવે છે કે તે સંપૂર્ણ રીતે અને કાયમ માટે ઈસુપંથીઓને પરમ પૂજા માટે અર્પણ કરી દેવામાં આવ્યું છે. હવે અમે આ વેદી અને ઇમારતનો અભિષેક કરીએ છીએ. પ્રભુ પોતાની શક્તિના પ્રભાવથી આ વેદી અને મકાનને ઈસુ અને તેની ધર્મસભાના રહસ્યની પાવન અને પ્રત્યક્ષ નિશાનીઓ બનાવે. તમારો મને હર્ષો આવાસ, તમારો મને હર્ષો આવાસ, હે ભુવન ભુવનના નાથ, તમારો હવે મહાધર્માધ્યક્ષ શ્રી વેદી અને દેવળને ધૂપ ચડાવશે.
વેદી પર ધૂપ ધરવામાં આવે છે. આ વેદી ખ્રિસ્તના બલિદાનનું પ્રતીક છે. ઈસુના બલિદાનની મધુર સ્મૃતિની સુગંધ તરીકે ધૂપ ઈશ્વર તરફ ઊંચે ચડે છે, જે ઈશ્વરને પસંદ છે. આપણી પ્રાર્થના ઈશ્વરના સિંહાસન પાસે પહોંચતા ઈશ્વર દ્વારા એનો સ્વીકાર થાય છે અને આપણા ઉપર આશીષો વરસાવે છે. હે પ્રભુ, આ ધૂપની જેમ અમારી પ્રાર્થનાઓ પણ તમારી નજરમાં ઊંચે ચડે. આ મંદિર જેમ સુવાસથી ભરાઈ ગયું છે, એ જ રીતે ધર્મસભા પણ ખ્રિસ્તની સુવાસથી સમસ્ત દુનિયાને ભરી દે. પાવન વેદી રોજના બલિદાનનો આહુતિ કુંડ બને છે. એટલે જ શ્વેત વસ્ત્ર થકી તેનો શણગાર કરીએ. આપણે વેદીનું કાપડ પાથરીશું અને મીણબત્તી પેટાવીશું. જગપ્રકાશ ઈસુના પ્રતીક સમાન આ યજ્ઞ વેદી પરની પેટાવેલી મીણબત્તીઓ શ્રદ્ધાળુઓના અંતરને પ્રકાશિત કરો. તેઓ દુનિયામાં જગપ્રકાશ ઈસુનો જ્યોત પ્રગટાવવા મક્કમ અને દુનિયાના દીવા બની રહે. તેના સ્મરણમાં અમે સ્થાપેલ આ પાવન કૃષને આશીર્વાદિત કરી પાવન બનાવો. તમારા શ્રદ્ધાળુઓમાં બળ પૂરનાર અને શૈતાનની પ્રવૃત્તિઓમાંથી મુક્તિ અપાવનાર પ્રતીક સમાન બની રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ.
પ્રિય ભાઈ અને બહેનો, આ પવિત્ર દિવસે પર્વના નિમિત્તે કેટલાક ધર્મજનો મિસ ખ્રિસ્તી જ્ઞાન અર્પણ કરાવે છે. હવે નામ આપવામાં આવશે, બોલવામાં આવશે. શૈલેષભાઈ પી મેકવાણ આભાર અર્થે, મધુબેન દિનેશભાઈ મકવાણા આભાર અર્થે, શાંતાબેન જોનભાઈ આભાર અર્થે, શારદાબેન કાંતિભાઈ આભાર અર્થે, રેનિસન સંજીવભાઈ મેકવાણ આભાર અર્થે, રમણભાઈ વણસર આભાર અર્થે, રાજુભાઈ માતર આભાર અર્થે, સુરેશભાઈ મોરીશભાઈ પરમાર આભાર અર્થે, રેગીના આલોઈસ આભાર અર્થે, બાસિલ એફ પરમાર આભાર અર્થે, સવિતાબેન કનુભાઈ આભાર અર્થે, રવિનાબેન અનિલભાઈ આભાર અર્થે, મનુભાઈ વિલિયમભાઈ આત્માની શાંતિ માટે, રોબિનના આત્માની શાંતિ માટે, મંજુલાબેન ઇગ્નાસભાઈ અંગત હેતુ માટે, રાહેલબેન તથા ઘર પરિવાર આભાર અર્થે, તારાબેન નાનજીભાઈ અંગત હેતુ માટે, અંકુશકુમાર રમેશભાઈ મેકવાન અંગત હેતુ માટે, દહીબેન ખુશાલભાઈ મલ્યાતજ આભાર અર્થે, એક શ્રદ્ધાળુ આભાર અર્થે, સુરેશભાઈ ઈશ્વરભાઈ મલ્યાતજ આભાર અર્થે, જીટોડિયા પ્રભુનો આભાર માને છે આભાર અર્થે, જયંતિભાઈ રંજનભાઈ ચાવડાપુરા આભાર અર્થે, શીતલબેન કનુભાઈ સોખડા આભાર અર્થે, ગુણીબેન રામજીભાઈ અંગત હેતુ માટે, સુમિત્રાબેન ધનજીભાઈ વસો આભાર અર્થે, નિત્ય સહાયક મંડળ ચાવડાપુરા આભાર અર્થે, મંજુલાબેન પાઉલભાઈ મેકવાન મોગરી આભાર અર્થે, કિરીટભાઈ ઈશ્વરભાઈ વણસર આભાર અર્થે, એક શ્રદ્ધાળુ પરિવાર તરફથી આભાર અર્થે, આમોસભાઈ પરિવાર તરફથી આભાર અર્થે, નિર્મળાબેન ઈશ્વરભાઈ ખ્રિસ્તી વણસર આભાર અર્થે, એક શ્રદ્ધાળુ પરિવાર તરફથી આભાર અર્થે, ચાવડાપુરા તપસ્વી, સુરેશભાઈ ડાયાભાઈ ખ્રિસ્તી આભાર અર્થે, અરવિંદભાઈ ડી વાઘેલા ચાવડાપુરા આભાર અર્થે, પીટરભાઈ ખ્રિસ્તી સંધાણા આભાર અર્થે, વિજયાબેન જસ્ટિનભાઈ માતર આભાર અર્થે, અંજનાબેન જોસફભાઈ ખ્રિસ્તી અલિન્દ્રા આભાર અર્થે, સંજનાબેન જયદીપસિંહ ગોહિલ સોખડા આભાર અર્થે, પ્રવીણ એસ મેકવાન ભૂમેલ આભાર અર્થે, આર બી ભાવસાર માતર આભાર અર્થે, ભાનુભાઈ ખ્રિસ્તી વણસર આભાર અર્થે, ઘરની શાંતિ માટે અંબાબેન તરફથી આભાર અર્થે, કાંતિભાઈ ડી ગોહેલ નડિયાદ આભાર અર્થે, જશોદાબેન ઉમેદભાઈ આભાર અર્થે, અમિતકુમાર પરમાર વસ્સો આભાર અર્થે, શૈલેષભાઈ પરમાર જીટોડિયા આભાર અર્થે, શારદાબેન ડેવિડભાઈ ચૌહાણ ચાવડાપુરા આભાર અર્થે, મકવાણા નવીનચંદ્ર એમ ચાવડાપુરા આભાર અર્થે. આજે કોણ તમને મળવાનું છે? ઈસુ મળવાના છે. કોણ મળવાનું છે? કેવી રીતે મળશે? શાની અંદર મળશે? પરમપ્રસાદ નહીં? પરમપ્રસાદની અંદર હા, એ રોટલી અત્યારે મિસની અંદર રોટલી અને દ્રાક્ષારસ છે, એ પ્રભુનું શરીર અને પ્રભુનું રક્ત બની જશે. હા, અસલ જેવા આપણે છે એવું જ એનું આપણે ફક્ત એને જોઈએ ત્યારે રોટલીના સમાન જોઈએ અને આસવના સમાનમાં જોઈએ, દ્રાક્ષારસને જોઈએ, પણ એ ઈસુનું શરીર છે. અને એટલે એ તમારા અંતરમાં પહેલી વાર આજે આવી રહ્યા છે. આ ઉદ્ઘાટન, આશીર્વાદ એ બધું મહત્ત્વનું છે, પણ તમારી માટે આજે વિશેષ રીતે મહત્ત્વનું છે, કારણ કે તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયની અંદર પહેલી વાર પરમપ્રસાદના રૂપમાં મળી રહ્યા છે. અને એટલે એને પ્યાર કરવાનો, પ્રેમ કરવાનો. પ્રભુ ઈસુને શું કરવાનું? પ્રેમ કરવાનો, શ્રદ્ધા એને રાખવાની અને તમારા મા બાપનું માન રાખવાનું. શું રાખવાનું? મા બાપનું માન. હા, પ્રભુ ઈસુ એમના પાલક પિતા યોસેફ ને માતા મરિયમની ઈચ્છા પ્રમાણે જ ચાલ્યા હતા, પરમપિતાની ઈચ્છા પ્રમાણે ચાલ્યા હતા. તો તમે પણ તમારા મા બાપ તમને જે રીતે માર્ગદર્શન આપે, હા, એ રીતે સાંભળજો અને એ રીતે તમે પ્રભુને વહાલા થશો. અને તમારાથી જે કંઈ નાના મોટા સારા કામ થઈ શકે થાય ને. નાના કોઈ બીમાર હોય એની આગળ જઈને ઊભા રહ્યો, મમ્મી એમ કે પાણી લાવ, તો અપાય કે ના અપાય? ભાગી નહીં જવાનું. હા, મમ્મીને પપ્પાને બધાને પ્રેમ આપવાનો
આ તમારી સાથે સ્કૂલની અંદર કોઈ ભણતું હોય, ગરીબ હોય તો એને મદદરૂપ થવાનું. એ રીતે ધીરે 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 બીજાને જ્યારે આપણે મદદ કરીએ છીએ તો આપણે પ્રભુ ઈસુને મદદ કરીએ છીએ. હા, અને આ જે રોટલી ખાઈએ એ પ્રભુનું શરીર છે. એ આપણા શાશ્વત જીવન, આપણે અહીંયાથી આ પૃથ્વી ઉપરથી આપણું જીવન પૂરું થાય પછી પ્રભુને મળવાનું છે, એની પાસે જવાનું છે. એ ભોજન, આ ભોજન દ્વારા આપણને ત્યાં પહોંચવાનો લાભ મળશે. બીજાને એ લાભ નથી, આપણને એ લાભ છે કે આ ભોજન આપણી સાથે છે. એટલે રવિવારે દેવળમાં આવવાનું, પહેલું આવીને બેસી જવાનું, હા, અને આવીને પ્રાર્થનામાં ભાગ લેવાનું, મિસમાં ભાગ લેવાનો, અને પ્રાયશ્ચિત નિયમિત કરતા રહેવાનું. પ્રાયશ્ચિત આપણે જે ગુનાહ કર્યા હોય એ પુરોહિત આગળ જઈને કહેવાના. પુરોહિત પ્રભુ ઈસુના નામમાં તમને માફી આપશે. તો તમારી માટે, તમારા કુટુંબ માટે આજે બહુ મહત્ત્વનો દિવસ છે. અને જ્યારે તમે પ્રભુ ઈસુને હમણાં લેશો રોટીના આસવના રૂપમાં, ત્યારે તમે એની સાથે થેન્ક યુ કહેતા જ રહેજો. આભાર માનવાનો. શું માનવાનું? આભાર. તમારા મા બાપ માટે આભાર, તમારા સ્કૂલ માટે આભાર, તમને જે કોઈ મદદરૂપ થાય બધા માટે, અને વિશેષ કરીને પ્રભુ માટે આભાર. ભાઈઓ અને બહેનો, મારો ને તમારો આ યજ્ઞ સર્વસંમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે સ્વામી, આ પ્રસંગની ખુશાલીમાં તમારી ધર્મસભાએ ધરેલું નૈવેદ્ય સ્વીકારો. આ પાવન ધામે ભેગા થયેલા તમારા ભક્તોને તમારા સંસ્કારો દ્વારા અનંત મુક્તિનું વરદાન આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન ધરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ ને પરમ કર્તવ્ય, અમારી મુક્તિને મારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તમારી કૃપાથી ઈંટોનું આ મંદિર અમે બાંધ્યું છે. સંસારના યાત્રિકોને એ પરમ વિસામો છે. અહીં તમે પોતે અમારા સ્નેહીજન તરીકે પધારો છો અને પેલું સનાતન મંદિર ચણ્યા જાઓ છો, જેની જીવતી જાગતી ઈંટ અમે પોતે છીએ. અહીં જ તમે તમારી ધર્મસભાને તમારા પુત્રની વિરાટ કાયા રૂપે ઘડતા જાઓ છો ને તમારા સંસ્કારો દ્વારા એને અંગે અંગે સુંદર બનતા રહો છો. એને અંગે અંગે સુંદર ને પરિપૂર્ણ બનાવીને તમે સ્વર્ગની શાશ્વત નગરીમાં તમારા પ્રત્યક્ષ દર્શનનો આનંદ આપવા તેડી જવાના છો. એવી પૂર્ણ પ્રતીતિ સાથે હે રાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતોને, સંતો, ધરતીને પુણ્ય બનાવનાર સિદ્ધાત્માઓ અને આખા ચરાચર સૃષ્ટિ મંડળ સાથે અમે સદા સર્વદા તમારી અખંડ સ્તુતિ કરતા રહીએ છીએ. पावन 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 ईश्वर, भुवन भुवन नाना. पावन 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 ईश्वर, भुवन भुवन नाना. ब्रह्मांड भरीने तेज તમારું વિલસી ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારેલા. જય જયકાર પ્રભુનો હો, જય જયકાર. જય જયકાર પ્રભુનો હો, જય જયકાર. જય જયકાર પ્રભુનો હો, જય જય
પ્રભુનો હોય જય જયકાર, જય જયકાર, જય જયકાર. સેકન્ડ યુક્રિસ્ટિક પ્રેયર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સુધી ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સુધી ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, આ અમારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આપણા ધર્મનું મહાન રહસ્ય છે તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. અમારા અને એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધીક્ષ રત્નસ્વામીને અને મહાધર્માધીક્ષ થોમસ મકવાને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા પ્રાપ્તજનોની તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમનો પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. અમારા સૌની પર દયા કરો. અનિશ્ચિતા કુમારી મરિયમ, સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો, પ્રેષિત સંત પૌલ, નિયુગ યોગ્ય તમને પસંદ કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પિતા આત્મા સાથે પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. હવે આપણા પરમપિતાને પ્રાર્થના કરીએ. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર બનાવો, તારું રાજ્ય જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધોની ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર, અને અમને પરીક્ષામાં ન લાવ, પણ બુરાઈથી અમને બચાવ. આમેન. હે પ્રભુ,
તમામ અનિષ્ટોથી અમને ઉગારી લો. સઘળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા ઉપર વરસાવતા રહી તમારી શાંતિ છા હેઠળ અમને સંભાળી રાખો. તમે જ રાજરાજેશ્વર છો, તમે જ સર્વસત્તાધીશ છો, તમે જ પવિત્રતા છો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવીએ. પ્રભુ ઈસુના દેહ રક્ત એક થતાં આપણા સૌનું અનંત કલ્યાણ થાઓ. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા દેહ રક્તના પ્રસાદથી અમારા તન મન રક્ષા મુક્ત રહો. અમારે માટે તે સદા મુક્તિદાયક નીવડો. ત્યારે અયોગ્ય આર તમે કદી અપરાધી કે સદા પાત્ર ન ઠરી એવી કૃપા કરો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક જે પ્રભુ ભોજન અત્યારે ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ તે સાક્ષાત પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેહ છે. માટે જે લોકો કેથોલિક ધર્મસભા પ્રમાણે સંસ્કાર ગ્રહણ કર્યા હોય તે જ લોકો મહેરબાની કરીને આગળ આવશો. અન્ય પંથના લોકો તમારી હાજરીને અમે બિરદાવીએ છીએ. આપ આપની જગ્યા પર બેસીને પ્રાર્થના કરતા રહેશો તેવી વિનંતી. ને પડાપડી ન કરવા વિનંતી. દરેક જગ્યા પર પુરોહિતો આવશે. પડાપડી ન કરતા ભક્તિભાવથી ખ્રિસ્ત પ્રસાદને ગ્રહણ કરીએ. ભજન નંબર 105, પેજ નંબર 111. વાલા ઈસુ મારા વાલા ઈસુ, હૈયામાં મારા વાલા ઈસુ, વાલા ઈસુ મારા વાલા ઈસુ, હૈયામાં મારા વાલા ઈસુ. સદાકાળ તું મારો દેવને હું તારું બાળ, તારું ભજન કરીશ હું સદાકાળ, તારું ભજન કરીશ હું સદાકાળ. વાલા ઈસુ મારા વાલા ઈસુ, હૈયામાં મારા વાલા ઈસુ.
ઈસુ મારા વાલા ઈસુ હૈયામાં મારા વાલા ઈસુ વાલા ઈસુ મારા વાલા ઈસુ હૈયામાં મારા વાલા ઈસુ હૈયામાં મારા વાલા ઈસુ હૈયામાં મારા વાલા ઈસુ. પધારો મારી હૃદયવાણીમાં 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 પ્રભુ પધારો પ્રભુ પધારો મારી હૃદયવાણીમાં 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 પ્રભુ પધારો. પ્રભુ પતંગીઓ થઈને આવો હૃદયવાળી શોભાવો પ્રભુ પતંગીઓ થઈને આવો હૃદયવાળી શોભાવો ફૂલે ફૂલે પ્રીતિ પ્રગટાવો ફૂલે ફૂલે પ્રીતિ પ્રગટાવો હૃદયવાળીમાં હૃદયવાળીમાં પ્રભુ પધારો. મેં તો શ્રદ્ધાના પ્યારા બાંધ્યા આશાના બીજ રોપ્યા મેં તો શ્રદ્ધાના પ્યારા બાંધ્યા આશાના બીજ રોપ્યા તો કરુણા જલ વરસાવો તો કરુણા જલ વરસાવો હૃદયવાણીમાં હૃદયવાણીમાં પ્રભુ પધારો પ્રભુ પધારો મારી હૃદયવાણીમાં 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 પ્રભુ પધારો. શુદ્ધતાનો એક ગુલાબ લહેકે નમ્રતાનો એક ચંપો મહેકે શુદ્ધતાનો એક ગુલાબ લહેકે નમ્રતાનો એક ચંપો મહેકે પ્રેમનો મોગરો મહેકાવો પ્રેમનો મોગરો મહેકાવો હૃદયવાણીમાં હૃદયવાણીમાં પ્રભુ પધારો પ્રભુ પધારો મારી હૃદયવાણીમાં 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 પ્રભુ પધારો. આભાર માન્ય કારણ કે આજે
આ મંદિર નવું બન્યું છે. ધર્મગુરુઓની ધગશ ને મહેનતથી લોકો માટે પ્રભુનું ઘર સુંદર બનાવવામાં આવ્યું છે. તો ખૂબ આભાર માનીએ પ્રભુનો અને એ મહેનત કરનાર ધર્મગુરુનો, ધર્મભગિનીઓનો અને ધર્મજનોનો. હે પ્રભુ, તમારા પ્રસાદથી તમારું સત્ય અમારા અંતરમાં ઊંડું ઉતારો. સ્વર્ગના શાશ્વત મંદિરમાં સર્વ સંતોની સાથે તમારી સન્મુખ ઊભા રહી તમારા અખંડ ગુણગાન ગાવા અમને સજ્જ કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. મહાપ્રસ્થાનના ગ્રંથમાં પ્રભુ પરમેશ્વર મોશેને આજ્ઞા કરે છે તે પ્રમાણે તે મિલન મંડપ અને મંજુષાની પ્રતિષ્ઠા કરે છે. વાદળ અને અગ્નિ સ્વરૂપે મોશે તથા ઇઝરાયલીઓ પ્રભુનું સાનિધ્ય માણતા હતા. નવા કરારમાં છેલ્લા ભોજનના સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રથમવાર પવિત્ર ખ્રિસ્ત પ્રસાદની પ્રતિષ્ઠા કરે છે. રોટી રૂપે સ્વયં ઈસુ આ મંજુષામાં અને દેવળમાં અહર્નિશ હાજર રહે છે. શ્રદ્ધાળુ અને પ્રભુના આ મિલન મંડપ સંત પાઉલ દેવાલયમાં મંજુષા પ્રીત સંસ્કારમાં પ્રભુની હાજરીને ધ્યાનમાં રાખીએ. પ્રભુને નતમસ્તકે પ્રણામ કરીએ. હું સદા સર્વદા તમારી સાથે છું તેમ કહેનાર પ્રભુ ઈસુની હાજરીનો સતત અનુભવ કરીએ. હે સર્વશક્તિમાન ઈશ્વર, તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરરૂપી પ્રસાદની પૂજા કરવા માટે ને માંદાની માવજત માટે દિવ્ય ઔષધ તરીકે સાચવવા માટેની આ મંજુષા ઉપર તમારી કૃપાની વૃષ્ટિ કરી પાવન કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. મહાધર્માધ્યક્ષ શ્રી પાવન ખ્રિસ્ત પ્રસાદને ધૂપ ચડાવે છે. ત્યારબાદ પરમ પ્રસાદ પવિત્ર મંજુષામાં મૂકવામાં આવે છે અને મંજુષાનો દરવાજો બંધ કરી દેવામાં આવે છે. મહાધર્માધ્યક્ષ શ્રી મંજુષાની ચાવી સભા પુરોહિતને સોંપશે. પુરોહિત વેદી આગળનો દીવો પ્રગટાવશે અને હવે પ્રીત સંસ્કારની પેટીમાં રહેલ જીવંત પ્રભુ ઈસુની સમક્ષ કાયમને માટે એ સહાયરૂપ થયા છે એ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ફાધર જસ્ટિનને વિશેષ કરીને, કારણ કે એમણે ચાવડાપુરાની અંદર જે કાર્ય કર્યું છે ને એ જોમ સાથે તેઓ અહીં આવ્યા છે ને પ્રભુનું આ સુંદર કામ કરી રહ્યા છે. પ્રભુને આગળ શિર નમાવી આશીર્વાદ માગો. તમારો જીર્ણાદોર કરી પ્રભુ તમારા હૃદય મંદિરમાં વિરાજી રહ્યા છે. તે દયાળુ પ્રભુ સ્વર્ગની શાશ્વત નગરીમાં સર્વ સંતોની સાથે વસવાનું તમને સદભાગ્ય આપો. સર્વશક્તિમાન પરમેશ્વર, પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. અત્રે ઉપસ્થિત કનુભાઈ કોન્ટ્રાક્ટર સાહેબને કંઈક અગત્યના કારણસર બહાર જવાનું થયેલું છે, પણ એમના પુત્ર મેહુલભાઈ અહીંયા હાજર છે. કનુભાઈ કોન્ટ્રાક્ટર સાહેબે આપણા ચર્ચને જેવું જોઈતું હતું તેવું જ બનાવી આપ્યું છે. ત્યારે હું ભાનુભાઈને વિનંતી કરીશ મેહુલભાઈનું શોલ ઓઢાડી અને સન્માન કરશે. ભાનુભાઈ. સર્વ ધર્મજનોને મારા જય ઈસુ. આપણા આજે જે આમંત્રિત ધર્મગુરુઓ આવ્યા છે એમને પણ જય ઈસુ પાઠવું છું.
આપણા આ તાબાની શરૂઆત થઈ ત્યારથી એની જે વિગતો બની છે એનો સાક્ષી છું. એ જે તે સમયથી હું અહીંયા હાજર જ છું. એટલે 1973ની સાલથી હું અહીંયા ફાધરોની સાથે કામ કરું છું, મદદ કરું છું. હું કોઈ નોકરી કરતો નથી કે કંઈ નહીં, પણ દેવળના કામમાં હું સદાય ફાધરોની સાથે રહ્યો છું. 1978માં ફાધર રિયેરા વસો દેવળના મુખ્ય પેરિસ પ્રિસ્ટ હતા અને ફાધર રિયેરાએ તે વખતે માતરને પસંદ કર્યું, કારણ કે જ્યારે મને પહેલો ખ્રિસ્ત પ્રસાદ મળ્યો ત્યારે મારે એની વિધિ માટે વસો સાયકલ લઈને જવું પડતું અથવા ચાલતા જવું પડતું. એના બદલે મને પછીથી જે 1978 પછીથી ફાધર રિયેરા આવ્યા અને મારે વસો સાયકલ કે ચાલતા જવાનું બંધ થયું અને ત્યારથી હું આ દેવળનો સાક્ષી છું. 1978માં ફાધર રિયેરાએ એની જમીન આ જગ્યા પસંદ કરી અને એ જગ્યા પસંદ કર્યા પછી એમણે એક નાનું મકાન બનાવ્યું અને એની સાથે સાથે પેલી સાઈડ રોડની સિસ્ટરોનો પણ એક આશ્રમ બનાવ્યો અને ત્યાં પણ શરૂઆત સિસ્ટરો માટે કરી. ત્યારથી આ બધી વિગતો હું કેટલીક વાતો કદાચ ભૂલી જવાય, પણ કેટલીક વાતો મારા જે ધ્યાનમાં અને હાજરમાં યાદ આવશે એ હું તમને જણાવીશ. ફાધર રિયેરાએ તે વખતે સાયકલ કે બુલેટ લઈ અને આજુબાજુના ગામડામાં ખૂબ ફર્યા અને ધર્મજનોની સાથે વાતચીત કરી અને બહુ નાનો વિસ્તારની રીતે ખૂબ મોટો તાબો છે મારો, પણ વસ્તીની રીતે આપણા કેથોલિક ધર્મજનોની લીધે વિશે વિચારીએ તો બહુ નાનો છે. ઘણા ગાંઠ્યા કુટુંબો છે, બહુ ઓછા માણસો, દેવળમાં 10-15 માળ, ઘણી વખત 1-2 જણા હોય. એવી રીતે ચાલુ કરી અને આ જગ્યા એક ધીમે ધીમે વિકાસ પામી. ત્યારબાદ 1983માં એ પછી ફાધર રિયેરાનું અવસાન થયું અને 1983માં ફાધર ચાકોએ આ જગ્યાને સંભાળી અને અહીંના વડા તરીકે એમની નિમણૂક થઈ. ફાધર ચાકોએ આ જગ્યા ઉપર આજુબાજુના તારાપુર સુધીના ગામડાઓમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી દવાખાનાઓનો વિસ્તાર કર્યો, શાળાઓની શરૂઆત કરાવી, સિસ્ટરોના દવાખાના ચલાવવા માટે એમની પસંદગી કરી અને સિસ્ટરોએ એ જગ્યા પસંદ કરીને સિસ્ટરોએ એ જગ્યાએ કામ કર્યું. આજની તારીખે કેટલાક વર્ષોથી અહીંના લોકો ઓછા જ જતા હોય છે, કારણ કે શહેરમાં રહેવા જતું રહેવું છે. એટલે અમારો દિવસે દિવસે કુટુંબોની સંખ્યા ઘટતી જાય છે. હું પણ જતો રહેવાનો હતો, પણ મને લાગણી હતી કે હું અહીંયા રહું, નહીં તો મારી નિમણૂક અથવા તો વડોદરા ખાતે થઈ ગયો હોય, કારણ કે અમે દરરોજ અઠવાડિયામાં 5 દિવસ હું વડોદરા જ રહેતો હોઉં છું. એ પહેલાં હું 5 દિવસ અમદાવાદ રહેતો અને શનિ રવિવારનું દેવળ ત્યાં ના ભરું અને માતાના દેવળમાં આવવા માટે હું અહીંયા આવતો રહું. જે થવું હોય તે થાય. મને ઘરવાળા બોલે કે ના તમારી બસમાં દોડવાનું, પણ છતાં હું ત્યાંથી આવી જતો કે મારા દેવળમાં જો 5 માણસ વધારે દેખાય ને, એટલે હું એ પ્રયત્ન કરતો હતો. આ સાથે ફાધર ચાકોએ ઘણી બધી જગ્યાએ ઘણા બધા કામ કર્યા. એક વખત એવો પણ આવ્યો કે અમારી આ જગ્યા બંધ થવાની અણી ઉપર આવી ગયું, ત્યારે આજ બિશપ સાહેબે ફાધર લુકાસની નિમણૂક કરીને ફરી ચાલુ કર્યો અને ફરીથી ફાધર લુકાસ, ફાધર સેબાસ્ટિયન, ત્યાર પછી ફાધર બ્રિટો અને છેલ્લે ફાધર આપણા જસ્ટિન આવ્યા. આપણી પાસે કોઈ દેવળની કોઈ વસ્તુ નહોતી. આ જગ્યાએ એક ગોડાઉન હતો, અનાજ ભરતા હતા. પહેલાં બુલગર આવતું હતું, એ બુલગર આ જગ્યાએ ભરાતું હતું અને દેવળ નામે નહોતું. પછી ફાધરે ધીમે ધીમે અડધો ભાગ દેવળનો અને અડધો ભાગ ગોડાઉન તરીકે ઉપયોગ કર્યો. એ પછી ધીમે ધીમે નવા ફાધર આવતા ગયા, પોતપોતાનો વિચાર કરતા રજૂઆત કરતા ગયા. એમાં ફાધર સેબાસ્ટિયન આવ્યા અને સર્વ ધર્મજનોની સાથે ખૂબ જ મિત્રતા ભાવે વધારે ને વધારે દેવળમાં આવતા હતા. ત્યારે 40-50 માણસો આવતા થયા, ત્યારે અમે ખૂબ આનંદ થતો. હું એનો સાક્ષી છું, મારી સાથે મોહનભાઈ, અમે બંને જણા એના સાક્ષી છીએ કે જ્યારે જરૂર પડી ત્યારે હું અને મોહનભાઈએ આ ફાધરને કે બીજા ફાધરને જ્યારે કામ હોય ત્યારે અમે હાજર થઈએ. હું મારી નોકરી ઘણી વખત રજા મૂકી દઉં અને અહીંયા આવવાનું થાય તો આવું. છેલ્લા કેટલાક દિવસથી ગઈકાલનો મારો બનાવ છે એવો કે ગઈકાલે પણ હું અહીંયા આજે હાજર ના રહી શકું એવી મારી પરિસ્થિતિ છે. છતાં હું કાલ સાંજે અહીંયા આવી ગયો અને મારાથી જે બનતી મદદ થાય આપણા દેવળને મદદ કરી. પછી આપણા દેવળ વિશે વાત કરું. આ તો આપણા અહીંની રજૂઆત કામ કરનારની થઈ, પણ એ સિવાય એક દેવળમાં આપણે બધા જે હોય માગવા જઈએ, ભગવાન મને ઈસુ મને તું પૈસા આપ, મારી માંદગી દૂર કર, મને આ કર, મને તે કર, એવું આપણે માગતા હોય. પણ આપણી પણ ફરજ બને છે. જેમ આજની તારીખે આપણા કુટુંબો ઓછા છે એટલે આપણે જરૂર પડી માણસોની,
તો આપણે ચાવડાપુરાના મિત્ર મંડળમાંથી બધા આવ્યા અને આપણે અહીંયા સભ્યગણ વધુ લાગ્યું, એટલે આજનું આ જે કાર્યક્રમ છે એ વધારે દીપી ઉઠે એ માટે દરેક માગવાની જગ્યાએ આપણે મારા દેવળને શું જરૂર છે, કશું જરૂર ના, એક આ ફૂલની જરૂર છે, એક આપણે ફળ મૂકીએ. કંઈક પૈસા તો બધા આપશે, ઘણા હાલનારા મળી રહેશે, પણ આવી વસ્તુઓ મારે કંઈક મારા દેવળને આપવું જોઈએ. દેવળની પાસે જરૂર માગ જ કરવાની જરૂર નથી, દેવળ આપણને આપશે જ. એ તો એને જરૂર ખબર છે કે આને શું જોઈએ છે, એ એની રીતે રજૂ કરશે. એટલે આપણે સમય વધારે પડતો આપવાની જરૂર છે. આપણા દેવળમાં ગઈકાલે હું, ફાધર અને મોહનભાઈ અને સિસ્ટર જેનિફર 3-4 જણા જ હતા. અહીંયા 5-7 કુટુંબો છે, 5-7 કુટુંબમાં એક આવે તો 5-10 માણસો થાય. ફાધરને સાવરણી ચાલવી પડે એવો સમય આવી જતો હતો. એટલે બધા અહીંયા આવું કોઈ કાર્યક્રમ હોય તો બધા આવો અને અહીંયા દેવળને મદદ કરો, દેવળનું કામ કરો. દેવળમાં મદદ કરશો એ તમારું ઉગશે, જરૂર ઉગશે. એને પ્રાર્થના કરવાની કે કહેવાની જરૂર નથી, તમારું કામ દીપી ઉઠશે. એના લીધે પ્રભુ તમને મદદ કરશે. અને દેવળના બાંધકામ વિશે આપણે આ ગોડાઉનના બદલે દેવળ એક મળ્યું અને કેટલી બધી વસ્તુઓ આપણને મળી એક સાથે. આપણી પાસે કશું નહોતું, દેવળમાં એક ક્રોસ નહોતો, એક પ્રિત સંસ્કારની વેદી નહોતી, પવિત્ર માર્યાનું પૂતળું મૂકવું ક્યાં એ પણ આપણી પાસે જગ્યા નથી, એવું કશું જ નહોતું. આટલી જ જગ્યામાં બધું જ આપણે બધી વસ્તુ આપણા કોન્ટ્રાક્ટર ભાઈએ આપણને મદદ કરી અને બધું કરી આપ્યું, એ એમનો આભાર માની. પ્રભુ ઈસુને પ્રથમ વખત પોતાના અંતરમાં ગ્રહણ કરેલા આ 7 બાળકોને અભિનંદન પાઠવીએ છીએ. એમના માટે આપણે જોરદાર તાળી પાડીએ. આ બાળકો કેટલા બધા ભાગ્યશાળી કે તેમને આ નવા ચર્ચમાં અને એ પણ મહાધર્માધ્યક્ષના હસ્તે પ્રથમ પરમ પ્રસાદ મળ્યો છે. ત્યારે આપણા મહાધર્માધ્યક્ષને હસ્તે આ બાળકોને સર્ટિફિકેટ તેમજ રોસાળ ભેટ આપવામાં આવશે. તાળી પાડીએ. એક મિનિટ. બિલકુલ નહીં, ચાલશે. ટાઈમ પણ મારું ખાલી સોલ્વ જરૂર નહીં. એક ફોટો પાડજો સબ સાથે. મને લાગે છે એટલે આ ભાર વિધિ પણ બહુ ભારે ના લાગે, બરાબર? એટલે એકદમ ટૂંકમાં મહાધર્માધ્યક્ષ થોમસનો આભાર માનું છું. સુંદર બોધ આપ્યો, ધ્યાન આપ્યું હોત ખબર પડ પ્રભુનો અનુભવ કરવા આપણે હંમેશા પ્રયત્ન કરતા રહીએ. પ્રભુનો અનુભવ કરવા માટે જ આ ચર્ચ બનાવવામાં આવેલ છે. આપણી શ્રદ્ધામાં રોજ આપણે આપણી શ્રદ્ધાને મજબૂત બનાવતા રહીએ. પ્રાર્થના દ્વારા ચર્ચમાં આવવાથી એટલે સુંદર ચર્ચ બનાવવામાં આવ્યો છે. ઈશ્વરનો આભાર માનું છું, બિશપનો આભાર માનું છું, જિગ્નેશ તમારો આભાર માનું છું, સર્વ પુરોહિતોને આભાર માનું છું, તમામ સિસ્ટરોનો આભાર માનું છું, બધા એન્થની તમારો આભાર માનું છું, અને માતરના સિસ્ટરો તમારો આભાર માનું છું, તમામ માતરના ધર્મજનોનો આભાર માનું છું, વડીલો, ભાઈ બહેનો, યુવક મિત્રો, અન્ય તબામાંથી વિશેષ રીતે ચાવડાપરા જટોડિયામાંથી આવેલ દરેક ધર્મજનોનો ખાસ આભાર માનું છું. નડિયાદથી આવ્યા છે, અમદાવાદથી આવ્યા છે, કરમસદથી આવ્યા છે, સર્વનો આભાર માનું છું. ક્વેર
તમારો ખૂબ ખૂબ આભાર. આમ તો આભાર માનવાની જરૂર નહીં, તો પણ આભાર માનવો રહ્યો. અને પ્રાર્થના ડાન્સ કરેલા સ્કૂલના તમામ બાળાઓનો આભાર માનું છું. વિજય બીબીએન, તમારો ખૂબ આભાર. સાઉન્ડ સિસ્ટમ ગિરીશભાઈ, તમારો આભાર. મંડપ સુનિલભાઈ, તમારો આભાર. અને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને ઇઝરાયલથી મીનાબેન, એમના બાળકો અહીંયા આવ્યા હશે, પિનલબેન અને ઇલિન, એમના તરફથી દરેકને પ્રેમ ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે. લગભગ 60,000 દાન આપેલ છે. અને એ પરિવારે આ મંજુસા, એની પણ પ્રિય સંસ્કાર પેટી, એની પણ ભેટ તરીકે આપવામાં આવેલી છે. એનો ખાસ આભાર માનું છું. લગભગ 70,000. તમામ દાતાઓનો આભાર માનું છું. કેટલાક ધર્મગૃહોએ પણ આ ચર્ચ માટે દાન આપ્યું છે. ફાધર સંદીપ, તમારો આભાર. ફાધર અંતોનોપા, આભાર. ફાધર સાલ્વેડર બ્રેટો, તમારો ખૂબ ખૂબ આભાર. ફાધર રાકી અહીંયા હાજર નથી, એમનો આભાર માનું છું. ફાધર ચાર્લ્સ અહીંયા હાજર નથી, એમનો આભાર માનું છું. ફાધર ટોની, તમારો આભાર. હજુ કેટલા બાકી છે? આવીશ, લેવા માટે આવીશ. અને કેટલાક ધર્મજનોએ પણ દાન આપ્યું છે. લિસ્ટ તો બહુ લાંબી છે, અને તમારી જોડે છે ને લિસ્ટ. માત્ર ધર્મજનોના, માત્ર તબાના કેટલાક ધર્મજનોએ દાન આપ્યું છે, પણ લિસ્ટ એમની જોડે છે, મોહનભાઈ જોડે. પણ મારી જોડે જે નામો છે એમનો આભાર માનું છું. ચર્ચ સુંદર બનાવ્યું છે, એટલે ખર્ચ પણ મોટો છે. હજુ 2-3 બિલ બાકી છે, એટલે સમજી ગયા. કિરીટભાઈ જય પરમા 10,000, મનુભાઈ સોલંકી 5,000, જસ્ટિનભાઈ ઊભા થશો, માત્ર ધર્મ વિભાગના ધર્મ સેવા સમિતિના ઉપપ્રમુખ, એમના તરફથી આ ક્રોસ આપવામાં આવેલ છે. અને એક ક્રોસનો ભાવ છે 50,000 રૂપિયા. મેં ઓલરેડી આમ તો 3 ક્રોસ તો આવી ગયા છે. માતર માટે, વનસ્થળ ગામ માટે, વસો માટે પણ આવી ગયા છે. તમારો આભાર માનું છું. 51,000 રૂપિયા. રાજેશભાઈ પરમાર 10,000, ઉમેશ ટી પરમાર 25,000, મહેન્દ્રભાઈ કરમસર 10,000, મનીષાબેન રાજુભાઈ 25,000, રવિકાંત ધાબી 15,000 રૂપિયા, રાજેશ ઝબરી 5,000, મીનાબેન ઇઝરાયલ 60,000, રાજેશભાઈ હેચ પરમાર બીજા ક્રાસ માટે 45,000 રૂપિયા, મુકેશભાઈ અને હંસાબેન 10,000, પ્રવીણભાઈ જદવ 5,000, શૈલેષભાઈ પી મેકબાન 11,000, કનુભાઈ સોકડા ગામથી 10,000, હિરેનભાઈ અને બિનલબેન 25,000, કામિલભાઈ મિશન રોડ 5,000. અને હજી કેટલાક લોકોએ આપ્યું નથી પણ લઈને આવ્યા છે, મને ખબર છે. એટલે હું ત્યાં બહાર ઊભો રહીશ અને આશા રાખું બંને ખિસ્સા ભરાઈ જાય. ઘણા લાયા છે, બરાબર, કારણ કે 2-3 બિલ, મોટું બિલ બાકી છે. લગભગ ટાઇલ્સ 1,70,000 એનું બાકી છે. એટલે લાગે નાનો ચર્ચ, પણ આની અંદર લગભગ 8,25,000 ખર્ચ થયો છે. એટલે આજે પ્રભુનો આભાર માનીએ. આમ તો ચિંતા કરતો નથી, કારણ કે કોઈ બી કામ ચાલુ કરું 1 રૂપિયા પણ ના હોય પણ હું ચાલુ કરીશ, કેમ કે મને ખબર છે કે પૂરું પણ કરવામાં આવશે. એટલે સર્વનો આભાર માનું છું. કેટલાક નામ કદાચ ભૂલી ગયો હોય, માફ કરજો. અને છેલ્લું ગીત એ ભજન પછી બધાના માટે પ્રેમ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. કરજો પ્રેમથી, શાંતિથી, અને અહીંયા રહેજો, બરાબર. અને ત્યાર પછી ગરબા પણ રાખવામાં આવેલ છે.
ખુશી આનંદમાં આપણે બધા છીએ. હવે ભોજન પણ લઈશું, પણ સંત પાઉલનું એક વાક્ય યાદ કરીએ. ઇંગ્લિશમાં કહે છે કે વો ટુ મી ઇફ આઈ ડુ નોટ પ્રોક્લેમ ધ ગુડ ન્યૂઝ. હિન્દીમાં એનું ટ્રાન્સલેશન છે, મને ધિક્કાર છે જો હું શુભ સંદેશની ઘોષણા ન કરું. એ માટે આપણે પસંદ થયા છીએ, પસંદ પામ્યા છીએ. તો સંત પાઉલના આ દેવાલયથી વિદાય લેતા દ્રઢતાથી નક્કી કરીને શુભ સંદેશની ઘોષણા કરવા માટે આગળ ધપીએ. ગોડ બ્લેસ યુ ઓલ. અને ફાધર જસ્ટિન માટે ફરી એકવાર જોરદાર તાળીઓ. સર્વ સંતોએ ફેલાવ્યો મહિમા, સર્વ સંતોએ ફેલાવ્યો મહિમા. તમે સર્વ કરજો તે કામ, તમે સર્વ કરજો તે કામ. પ્રભુનો મહિમા જઈને તમે ફેલાવો, જઈને તમે ફેલાવો પ્રભુનો મહિમા. પ્રેષિતોએ ફેલાવ્યો મહિમા, પ્રેષિતોએ ફેલાવ્યો મહિમા. તમે સર્વ કરજો તે કામ, તમે સર્વ કરજો તે કામ. પ્રભુનો મહિમા જઈને તમે ફેલાવો, જઈને તમે ફેલાવો પ્રભુનો મહિમા. જઈને તમે ફેલાવો, જઈને તમે ફેલાવો પ્રભુનો મહિમા. સારો હેતુ ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું જ તમારા વૈભવને માટે થાવ. આમેન.